બારડોલી સ્થિત રામજી મંદિર ખાતે બારડોલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની 48મી વાર્ષિક સભા રવિવારના રોજ યોજાઈ। કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રમુખ રામભાઈ લાપસીવાડા, તાલુકા પ્રમુખ કિશોર પટેલ, ઉપપ્રમુખ ઠાકોર મૈસુરિયા, દેવા આહિર, મંત્રી અભયસિંહ સહિત મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ આરાધ્ય દેવના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્યથી કરાયો। નિવૃત્ત કર્મચારીઓના હિતલક્ષી પ્રશ્નો અને કલ્યાણકારી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યો માટે ભોજનની સુંદર વ્યવસ્થા હતી। સૌએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટ કૈલાસ કુમાવત। બારડોલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની આજ રોજ 48મી સાધારણ સભા હતી, જેમાં બહોળી સંખ્યામાં પેન્શનરો ભાઈઓ બહેનો હાજર રહ્યા, તેમજ સુરત પેન્શન એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ એમની ટીમ તેમજ માંડવીના પ્રમુખશ્રી દાનસિંહભાઈ પણ હાજર રહ્યા। આ બાબતે પેન્શન બાબતે સભામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને દરેકને 8મા પગાર પંચ માટે સંબોધન કરવામાં આવ્યું। અંતે રાષ્ટ્રગીત ગાઈને આ સભા વિસર્જન કરવામાં આવ્યું। જય માતાજી। બારડોલી તાલુકાની 48 વાર્ષિક સાધારણ સભામાં પધારેલા તમામ મહેમાનો, આમંત્રિત મહેમાનો સહિત સુરત જિલ્લા પેન્શન એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ બારડોલી અને બારડોલી ગ્રામ્ય વિસ્તારના તમામ પેન્શનરો આજ રોજ ભેગા થયા, પેન્શન અંગેની ચર્ચા કરી, બીજા બધા પ્રશ્નો જે હતા તેમનું સોલ્યુશન લાવ્યા અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ બારડોલીના નામાંકિત વ્યક્તિઓને આમંત્રિત કરીને આજનું આ કાર્યસભા સમાપ્ત કરવામાં આવી અને છેલ્લે રાષ્ટ્રગીત બોલીને